ભાયાવદરમાં ભાજપના ક્ષત્રિય નેતાઓની દાદાગીરી સામે પાટીદાર સમાજમાં રોષ, ગામે અડધો દિવસ બંધ પાડ્યું। જૂનાગઢમાં યુકો બેંકના એટીએમમાંથી ચોરીનો પ્રયાસ। શહેરના જયશ્રી રોડ પર એટીએમ મશીન તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો। ચોરીના પ્રયાસની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। રાજકોટમાં મહિલા નર્સની હત્યામાં કાનજી વાંજાની ધરપકડ કરાઈ છે। આરોપી બદઇરાદે નર્સના ઘરમાં ઘૂસ્યો હોવાની શંકા। આરોપીની પત્ની પણ નર્સ તરીકે ફરજ બજાવે છે। હીરામાં ભારે મંદી વચ્ચે સુરતના કતાર ગામની જ્વેલરી કંપનીનું ઉઠામણું। જ્વેલરી કંપનીના મૂળ અમરેલીના માલિક 18 કરોડમાં ઉઠામણું કરી છેલ્લા 10 દિવસથી ગાયબ। હીરા વેપારના 7 કરોડ ફસાયા। અમદાવાદમાં બુટલેગરના ઘરે બુલડોઝરની કાર્યવાહી। નરોડાના મુઠિયામાં બુટલેગરનું ઘર તોડી પડાયું છે। જીગા સોલંકી વિરુદ્ધ સંખ્યાબંધ ગુના નોંધાયેલા। બુટલેગરે પોલીસ વિરુદ્ધ પણ હુમલો કર્યો હતો। તાલાળા ગીરમાં કેસર કેરીની ચોરી કરતી તસ્કર બેલડી ઝડપાઈ છે। કેરીના 18 બોક્સ અને 10,000 રોકડની કરી હતી ચોરી। કેસર કેરીની ચોરી કરનાર આરોપી રેખા અને દિલીપ સામે 22થી પણ વધુ ગુના નોંધાયેલા છે। દિલીપ શેખના વિરુદ્ધ 2 ગુના જ્યારે તેની પત્ની રેખા શેખ વિરુદ્ધ 20 ગુના રજીસ્ટર। મોરબીના જોન્સન નગરમાં 2 જૂથ વચ્ચે અથડામણ થઈ। બોલાચાલીના મનદુખમાં લોહિયાળ જંગ ખેલાયો। 2 પરિવારો વચ્ચે છરી અને તલવારથી હુમલો। મોરબીમાં ખેલાયેલા લોહિયાળ જંગમાં બંને પરિવારોના 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે। મોરબી પોલીસે વધુ તપાસ હાથ ધરી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા। જસદણમાં રિક્ષામાં બેઠેલા પેસેન્જર પાસેથી રૂપિયા સેરવી લેતા 2 આરોપી ઝડપાયા છે। વિછિયા રોડ પાસેથી આરોપી પપ્પુ સોલંકી અને મહેશ સોલંકીને પકડ્યા છે। બંને આરોપી નંબર વગરની રિક્ષાઓમાં પૈસા સેરવતા હતા। વડોદરાના ગોરવા વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાથી લોકો પરેશાન। ગણેશ સોસાયટીના લોકોએ કોર્પોરેશનની ઓફિસ ખાતે માટલા ફોડી કર્યો વિરોધ। પાટડી ખરીદ વેચાણ સંઘના નિર્ણયથી ખેડૂતોમાં રોષ। ઇફકો ડીઓપી બોટલની કોઈ જરૂરિયાત ન હોવા છતાં પણ જબરજસ્તી ડીઓપીની બોટલો આપવામાં આવતા ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો। ડીઓપી બોટલ વગર ખાતર ન આપવાના નિર્ણય સામે ખેડૂતોએ સવાલ ઉઠાવ્યા। તાત્કાલિક કાર્યવાહી કરવા ખેડૂતોએ માંગ કરી છે। ખેડૂતો સાથે થતી છેતરપિંડી અટકાવવા માંગ કરાઈ। અમદાવાદમાં 4 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરાયા છે। મારામારીની ઘટનામાં પોલીસે ફરિયાદ ન લેતા કાર્યવાહી કરાઈ છે। ઝોન 4 ડીસીપી ડોક્ટર કાનન દેસાઈએ કરી કાર્યવાહી। નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામેની 34 જેટલી દુકાનો તોડી પડાઈ છે। નર્મદા નિગમની જગ્યામાં વર્ષોથી સ્થાનિકો ધંધા કરતા હતા। ભરૂચમાં અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાઈ। આગ લાગે ત્યારે કરવાની કામગીરીનું કરાયું રિહર્સલ। જૂનાગઢમાં સક્કરબાગ ઝૂમાંથી રીંછ ફરાર થયું। કસ્તુરબા સોસાયટીમાં રીંછના આટાફેરા। સક્કરબાગ ઝૂ દ્વારા રીંછનું રેસ્ક્યુ કરાયું। રાજ્યમાં સિંહની 15મી વસ્તી ગણતરીની કામગીરી પૂર્ણ થઈ। 11 જિલ્લાના 58 તાલુકામાં સિંહની વસ્તી ગણતરી હાથ ધરાઈ હતી। 34,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ગણતરી થઈ। વર્ષ 1995માં ગીરમાં 304 સિંહ હતા। વર્ષ 2011માં સિંહની સંખ્યા વધીને 411 થઈ। છેલ્લા વર્ષ 2020ની ગણતરી વખતે 674 સિંહ નોંધાયા હતા। રાજકોટના બહુમાળી ભવનમાં નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટે લાઇન લાગી છે। બહુમાળી ભવનમાં કતારમાં ઉભેલા લોકો માટે કુલર છાંયડાની પણ વ્યવસ્થા કરાઈ છે। સર્ટિફિકેટ કઢાવવા માટે દર વર્ષે લાગે છે લાંબી લાઇન। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 17 અને 18 મેના રોજ 2 દિવસીય ગુજરાતના પ્રવાસે છે। 18 મેના રોજ 117 કરોડના ખર્ચે બનેલા પલ્લવ બ્રિજને ખુલ્લો મૂકશે તો 1.5 લાખ લોકોને ટ્રાફિકમાંથી મળશે રાહત। રાજ્ય સરકારના અધિકારીઓના
આતિથ્ય ખર્ચમાં મોંઘવારી નડી, અધિકારીઓના નાસ્તા ભોજનના ખર્ચમાં 150% વધારો કરાયો. રાજ્ય સરકારના સચિવ કક્ષાના અધિકારીઓના મહેમાનોના નાસ્તા ખર્ચ 20ના બદલે ₹50 અને લંચ ડિનરના 100ના બદલે ₹250 કરવામાં આવ્યા, જ્યારે ખર્ચની વાર્ષિક મર્યાદા 10,000થી વધારીને 25,000 કરાઈ. જ્યારે નાયબ સચિવ કક્ષાના અધિકારીનો મહેમાનોના નાસ્તાનો ખર્ચ ₹35 કરાયો. જોકે નાયબ સચિવ કક્ષાના અધિકારીને ભોજન માટે ખર્ચની સત્તા નહીં, તો વળી રાજ્યના એડિશનલ કમિશનર કક્ષાના અધિકારીઓની વાર્ષિક ખર્ચ મર્યાદા 12,500 કરાઈ. જ્યારે કલેક્ટર અને ડીડીઓ માટે નાસ્તા ખર્ચ 15થી વધારીને ₹35 કરાયો છે. કલેક્ટર અને ડીડીઓ માટે લંચ કે ડિનરનો ખર્ચ 75થી વધારીને ₹180 કરાયો. આ સાથે જિલ્લાના કે ખાતાના વડાના મહેમાનો માટે નાસ્તાના ખર્ચની મર્યાદા ₹10થી વધારી 25 કરાય છે, જ્યારે મહેમાનની ગતિ ખર્ચની મર્યાદા 3,000થી વધારી ₹7,500 કરાય. રાજકોટના રીબડા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં પીજીવીસીએલના ધાંધિયા, ટેપિંગ અને વીજપોલ તૂટી જવા અને જમ્પર ઉડી જવા મામલે રજૂઆત કરાઈ. પીજીવીસીએલની હેરાનગતિ યથાવત રહેતા ઉદ્યોગકારો પરેશાન. વીજ કંપનીના ધાંધિયાનો ઉકેલ નહીં આવે તો ઉદ્યોગકારોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. નબળી કામગીરી અને કંપનીની અધિકારીઓની ભારે બેદરકારી. અમદાવાદમાં બેફામ મહિલા કાર ચાલકે લીધો જીવ. નારણપુરામાં મોડી રાત્રે અકસ્માતમાં યુવકનું મોત થયું. નારણપુરા અમીકુંજ 4 રસ્તા પાસે પૂરપાટ ઝડપે આવતી ક્રેટા કારે યુવકને કચડી માર્યો. અકસ્માત બાદ મહિલા કાર મૂકી થઈ ફરાર. સુરત પોલીસે 4 તસ્કરોની પ્રાંતિજ પોલીસની મદદથી ધરપકડ કરી. તસ્કરો પાસેથી સોના ચાંદીના દાગીના સહિતનો 8 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. આરોપી પાસેથી 4 પિસ્તોલ અને 5 જીવતા કાર્ટીઝ કબજે કરાયા. સાવરકુંડલામાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીનો આપઘાત. વેપારી અશોક ચૌહાણે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. ભાજપ ઉપપ્રમુખ સહિત 8 વ્યાજખોરો સામે ફરિયાદ. બી.આર. ગવઈ દેશના 52માં ચીફ જસ્ટિસ બન્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બી.આર. ગવઈને શપથ લેવડાવ્યા. બી.આર. ગવઈની ટર્મ 23 નવેમ્બર 2025 સુધી રહેશે. દેશના પહેલા બૌદ્ધ ચીફ જસ્ટિસ છે બી.આર. ગવઈ. યુપી સરકારનો ભેળસેળિયા તત્વો સામે કાર્યવાહી માટે મોટો નિર્ણય. તેલ, ઘી, મસાલા અને દૂધમાં ભેળસેળ કરતા લોકોની તસવીરો જાહેરમાં લગાવાશે. નકલી દવા વેચતા નફાખોરોની તસવીરો પણ 4 રસ્તે લગાવાશે. કેબિનેટની બેઠકમાં સીએમ યોગીએ તંત્રને આદેશ આપ્યો. સીએમ યોગીએ કહ્યું કે ભેળસેળિયાઓની ઓળખ જાહેર થાય તે જરૂરી છે. લોકોના સ્વાસ્થ્યની જાળવણી માટે ભેળસેળિયાઓ પર લગામ જરૂરી છે. પાકિસ્તાન બાદ સરહદ પર ચીનની અવળચંડાઈ. ચીને અરુણાચલ પ્રદેશની કેટલીક જગ્યાઓના નામ બદલ્યા. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે નામ બદલવાથી વાસ્તવિકતા બદલાતી નથી. ઓપરેશન સિંદૂર બાદ સીડીએસ અને ત્રણેય સેના પ્રમુખોએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી. સેનાધ્યક્ષોએ રાષ્ટ્રપતિને ઓપરેશન સિંદૂર અંગે માહિતી આપી. રાષ્ટ્રપતિએ સેનાના અદમ્ય સાહસ અને પ્રતિબદ્ધતાને પ્રશંસા પણ કરી. પાકિસ્તાને ભારતને પરત સોંપ્યો. બીએસએફનો જવાન કોન્સ્ટેબલ પૂનમ કુમાર અટારી વાઘા બોર્ડરથી પરત ફર્યા. 20 દિવસ સુધી પૂનમ કુમાર પાકિસ્તાનના કબજામાં હતો. પૂનમ કુમાર ભૂલથી બોર્ડર ઓળંગી પાકિસ્તાન પહોંચ્યા હતા. ભારતમાં ગ્લોબલ ટાઇમ્સનું એક્સ એકાઉન્ટ બ્લોક થયું. ચાઇનીઝ પ્રોપેગેન્ડા ફેલાવતા કરાઈ કાર્યવાહી. ગ્લોબલ ટાઇમ્સના એક્સ એકાઉન્ટ પર પ્રતિબંધ. આજે ફરી દિલ્હીમાં સીસીએસની બેઠક મળશે. ઓપરેશન સિંદૂર અને સુરક્ષા અંગે સમીક્ષા કરાશે. આતંકવાદ સામે ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા થશે.
આજે સાંજે દિલ્હીમાં કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠક મળશે, જેમાં અમેરિકાના હસ્તક્ષેપ અંગે સરકાર સામે વિરોધની તૈયારી માટે રણનીતિ ઘડવામાં આવશે. બેઠકમાં યુદ્ધ વિરામ અને ટ્રમ્પના નિવેદન પર ચર્ચા થશે. જમ્મુ કાશ્મીરમાં લશ્કરે તૈયબાના ઠાર કરાયેલા 3 આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયાર મળી આવ્યા છે. આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં રાઇફલ, ગ્રેનેડ અને મેગઝીન મળી આવ્યા. શોપિયાના કેલર વિસ્તારમાં ભારતીય સેનાએ 3 આતંકીઓને ઠાર કર્યા હતા. આતંકવાદીઓ મોટા હુમલાની ફિરાકમાં હોવાની અટકળ લગાવવામાં આવી રહી છે. જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનો સફાયો કરવા ઓપરેશન કેલર બાદ આજે વધુ 11 વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન. શ્રીનગર પાસેથી પોલીસ 11 સ્થળો પર 150થી પણ વધુ ઘરોની તપાસ કરવામાં આવી. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં હથિયાર, દસ્તાવેજ અને ડિજિટલ ડિવાઇસને લઈને તપાસ કરાઈ રહી છે. આતંકી ગતિવિધિઓની તપાસમાં લાગી એજન્સીઓ. જમ્મુ કાશ્મીરના રજૌરીમાં સેનાએ બોમ્બ્સ ડિફ્યુઝ કર્યા છે. એલઓસી પાસેના ગામમાં મળ્યા હતા જીવતા શેલ. સેનાએ નિર્જન જગ્યાએ વિસ્ફોટ કરી શેલનો નાશ કર્યો. પીએમ મોદીએ પંજાબના આદમપુર એરબેઝની મુલાકાત લીધી હતી, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાજ મુનશીએ અભિનંદન પાઠવ્યા હતા. રાજ મુનશી વાયુસેનામાં સ્કોડ્રન લીડર તરીકે ફરજ બજાવે છે. એર માર્શલ નાગેશ કપૂર ગુજરાતની મુલાકાતે છે. ગુજરાતમાં ફોરવર્ડ એરફિલ્ડ્સની મુલાકાત લીધી હતી. ઓપરેશન સિંદૂરમાં જોડાયેલા કર્મચારીઓ સાથે પણ કરી ચર્ચા. ઓપરેશન સિંદૂરમાં યોગદાન બદલ પાઠવી શુભેચ્છા. પાકિસ્તાનના મિત્રોને હવે ભારત જવાબ આપી રહ્યું છે. પાકિસ્તાનને મદદ કરનાર તુર્કી પર ભારતે ટ્રેડ સ્ટ્રાઇક કરી છે. ઉદયપુરના માર્બલ કારોબારીઓએ તુર્કીનો બહિષ્કાર કર્યો. ઉદયપુરના વેપારીઓ તુર્કીથી માર્બલ આયાત નહીં કરે. ભારતમાં 70% માર્બલની આયાત તુર્કીથી થાય છે. પુણેના વેપારીઓએ તુર્કીથી આવતા સફરજનનો પણ બહિષ્કાર કર્યો. તુર્કીમાંથી સફરજન મંગાવવાના સંપૂર્ણપણે બંધ કરાયા છે. ભારતીય પ્રવાસીઓએ તુર્કી અને અઝરબૈજાનનો પણ બોયકોટ કર્યો છે. સુરતની ટ્રાવેલ કંપનીઓએ તુર્કી અને અઝરબૈજાનના પ્રવાસ રદ કર્યા. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ભાજપની દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન. લખનૌમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તિરંગા યાત્રામાં જોડાયા. સભાને સંબોધનમાં યોગી આદિત્યનાથનું હુંકાર કહ્યું કે પાકિસ્તાનને તેની ભાષામાં જડબાતો જવાબ આપ્યો. દેશે જવાનોના પરાક્રમ અને શૌર્યનો પરચો જોયો. કોઈને છોડશે તો તેને છોડવામાં નહીં આવે. ઓડિશામાં પણ ભાજપનું તિરંગા યાત્રાનું આયોજન છે. મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી ભુવનેશ્વરમાં તિરંગા યાત્રામાં જોડાયા તો ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામી દહેરાદૂનમાં તિરંગા યાત્રામાં જોડાયા. જામનગરમાં મધ્યપ્રદેશ સરકારના મંત્રીની ટિપ્પણી સામે કોંગ્રેસનો વિરોધ. મંત્રી વિજય શાહે કર્નલ સોફિયા કુરેશી વિશે આપજનક ટિપ્પણી કરતા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. જામનગરમાં લાલ બંગલા સર્કલ પર શહેર કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું. ભાજપ નેતા મંત્રી પદેથી રાજીનામું આપે કોંગ્રેસની માંગ છે. કોંગ્રેસે વિજય શાહના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા. મધ્યપ્રદેશ સરકારના મંત્રી વિજય શાહ સામે ભાજપ કાર્યવાહી કરે તેવી શક્યતા. એક જાહેર કાર્યક્રમમાં કર્નલ સોફિયા કુરેશી વિશે અપમાનજનક ટિપ્પણી કરતા ભાજપ કાર્યવાહી કરવાના મૂડમાં. ભારતીય શેર બજારમાં ઘટાડાને લાગી બ્રેક. સેન્સેક્સમાં 350 પોઈન્ટથી વધુની તેજી, જ્યારે નિફ્ટીમાં 100 પોઈન્ટથી વધુનો ઉછાળો. સેન્સેક્સ 81,500ની નજીક પહોંચ્યો. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની દેખાઈ અસર. ફુગાવાનો દર નિયંત્રણ રહેતા વ્યાજદર ઘટવાની શક્યતા. આઈટી અને ટેકનોલોજી શેર્સમાં દેખાયો ઉછાળો. બેન્કિંગ સેક્ટરમાં પણ જોવા મળ્યો વધારો.
મોંઘવારી મોરચે રાહતના સમાચાર છૂટક બાદ જથ્થાબંધ મોંઘવારીનો દર પણ નોંધાયો છે. એપ્રિલ માસનો જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને 0.85% પર પહોંચ્યો. 1% નીચે ઉતર્યો જથ્થાબંધ મોંઘવારીનો દર. ખાદ્ય ચીજનો મોંઘવારી ઘટીને 2.55% નોંધાય છે. મોંઘવારી દર ઘટતા રિઝર્વ બેંક વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે. તેલંગાણા 72મી મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન યજમાન બન્યું છે. મિસ વર્લ્ડ 2025ના આયોજન માટે હૈદરાબાદમાં તડામાર તૈયારીઓ. 120 દેશોની સ્પર્ધાઓએ પ્રસિદ્ધ 4 મિનારાની મુલાકાત લીધી. હૈદરાબાદના ગચીબોલી સ્ટેડિયમમાં ઇવેન્ટનો આરંભ કરાયો છે. ઓપનિંગ ઇવેન્ટમાં મુખ્યમંત્રી રેવંત રેડ્ડી ઉપસ્થિત રહ્યા. મિસ વર્લ્ડ સ્પર્ધામાં નંદિની ગુપ્તા ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. હૈદરાબાદમાં 13 મેથી 31 મે સુધી સ્પર્ધા માટે જુદા જુદા આયોજન છે. ભારત ત્રીજી વખત મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન કરી રહ્યું છે. 1 જૂને મિસ વર્લ્ડ સ્પર્ધાની ગ્રાન્ડ ફિનાલે યોજાશે.